ફક્ત જોશ. બધા દાદા દાદીને મારા નમન. જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. મારે બધા દાદા દાદીને એક પ્રશ્ન પૂછવો છે. અહીંયા સ્ટેજ ઉપર આવું, આટલા બધા લોકોની સામે પરફોર્મન્સ આપવું એ સહેલું છે? એ સહેલું છે? તો આ છોકરાઓ માટે, એમના જોરદાર પરફોર્મન્સ માટે, એમના કોન્ફિડન્સ માટે જોરદાર તાળીઓ થઈ જાય. એમની પાછળ જે સમગ્ર ટીમ, જે સમગ્ર ટીચર્સ, સમગ્ર પરિવાર જે મહેનત કરે છે, એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. આ છોકરાઓ આપણું ભાગ્ય છે, આપણું ભવિષ્ય છે. આ છોકરાઓને છે ને બે વસ્તુ પર ક્યારે આપણી જરૂર નહીં પડે. એક છે નોલેજ, જ્ઞાન, અને બીજું ટેકનોલોજી. તમારા મારા કરતા આ છોકરાઓ ટેકનોલોજીમાં આગળ જશે, પણ તમારું અને મારું યોગદાન એ બે વસ્તુમાં એમને સખત જરૂર પડશે. આ છોકરાઓને એમનું ભવિષ્ય બનાવવા માટે બે વસ્તુ તમે અને હું જ આપી શકીશું. એક છે અનુભવ અને બીજા છે સંસ્કાર. આ છોકરાઓને અનુભવ અને સંસ્કાર આપીશ, ક્યાંય પણ આ છોકરાઓ પાછળ નહીં પડે. આ પ્રસંગે, આ ફંક્શને છે ને, મને એક વસ્તુ યાદ આવે છે. આપણા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, એમની એક વાત મને બહુ સ્પર્શી ગઈ હતી કે આપણને ગમે ને કોઈ આપણને સ્માર્ટ કે, બ્યુટીફુલ કે, હેન્ડસમ કે, તો આપણને ગમે ને. કોઈ આપણને સ્માર્ટ કે, બ્યુટીફુલ કે, હેન્ડસમ કે, આપણને ગમે કે ના ગમે? તો જિંદગીમાં પણ હેન્ડસમ થવું હોય ને, રિયલ હેન્ડસમ થવું હોય ને, તો ગીવ યોર હેન્ડ ટુ સમ. લોકોને મદદરૂપ બનો, લોકોના ખરાબ સમયમાં તમે સાથે રહેશો, એ જિંદગીની ટ્રુ હેન્ડસમનેસ છે. બીજું એક વસ્તુ કહી દઉં આ પ્રસંગે કે जो सुख में साथ देते हैं उसे रिश्ते कहते हैं. जो सुख में साथ देते हैं उसे रिश्ते कहते हैं, और जो दुख में साथ देते हैं उसे फरिश्ते कहते हैं. એટલે આપણે આ છોકરાઓને જિંદગીમાં આ શીખવાડવાનું છે કે ખરાબ સમયમાં કઈ રીતે ઊભા રહેવું, સાથે રહેવું અને કોઈને મદદરૂપ બનવું, એ જિંદગીમાં લોકોને આગળ લઈ જશે. એટલે આપણે એમને અનુભવ અને સંસ્કાર એવા આપીએ કે કોઈ બી ક્ષણે જાય, કોઈ બી ક્ષેત્રમાં જાય તો એ સક્સેસફુલ બને અને બને જ. સો થેન્ક યુ સો મચ ફોર ટુ ઓલ ધ ગ્રેન્ડ પેરેન્ટ્સ. અમે વાલીઓ જોડે પ્રસંગ કર્યો હોત ને તો અમારે 15-20 મિનિટ ડિલે થઈ જાય, ટાઈમ પર ચાલુ ન થાય. પણ તમારો ઉત્સાહ અને તમારો સહકાર જોઈને પણ તમને પણ જોરદાર તાળીઓ. So thank you so much to all the grandparents. Thank you.